હરે મહાદેવ મિત્રો, આજે આપણે અમદાવાદમાં અડાલજમાં આવેલા ત્રિમંદિરના દર્શન કરીશું. તો ચાલો આપણે દર્શન કરીએ. જો મિત્રો, તમે જોઈ શકો છો કે કેવડું સરસ મંદિર છે ને આ મંદિરનો મેઇન ગેટ છે. ચાલો હવે આપણે અંદર જઈએ. મિત્રો, અહીંયા 57 જેટલી સીડીઓ છે. આ સીડીઓ ચડીને આપણે મંદિરે પહોંચીશું. અને શારીરિક તકલીફવાળા માટે મંદિરની પાછળ લિફ્ટની પણ સુવિધા આપેલી છે. તો હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ મંદિર કેટલું સુંદર છે અને સ્વચ્છ છે. આ મંદિરમાં એટલી જ શાંતિ છે. મિત્રો, અહીં નીચેવાળા દરવાજાથી અંદર જઈ આપણે ભગવાનના દર્શન કરીશું. ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો, આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને સામે વર્તમાન તીર્થકર શ્રી સિમંદર સ્વામીની વિશાળ પ્રતિમા બિરાજમાન છે. મિત્રો, આ વિશાળ દાદા ભગવાનનો ફોટો છે. મિત્રો, આ મંદિરને દાદા ભગવાનનું મંદિર કહેવામાં આવે છે. શ્રીનાથજી, યોગેશ્વર ભગવાન અને તિરુપતિ બાલાજી ભગવાન બિરાજમાન છે. મિત્રો, અહીંયા દેવાધિદેવ મહાદેવ પણ બિરાજમાન છે. તો મિત્રો, આપણે આ ત્રિમંદિરના દર્શન કરી રહ્યા છીએ. વચ્ચેના મંદિરના ગર્ભગૃહમાં વર્તમાન તીર્થકર શ્રી મંદર સ્વામીની વિશાળ પ્રતિમા બિરાજમાન છે. મંદિરના બીજા ગર્ભગૃહમાં શ્રીનાથજી ભગવાન, યોગેશ્વર ભગવાન અને તિરુપતિ બાલાજી બિરાજમાન છે. અને મંદિરના ત્રીજા ગર્ભગૃહમાં દેવાધિદેવ મહાદેવ બિરાજમાન છે. તો અહીંયા ભાવિ તીર્થકર શ્રી પદ્મનાભ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. તો અહીંયા પ્રદર્શન રૂમ છે. મિત્રો, હવે આપણે અહીંયાથી ભોજનશાળા તરફ જઈશું અને ત્યાંના સ્વયંસેવક અને અતિથિ પાસેથી મંદિર વિશે અને ભોજનશાળા વિશે થોડીક માહિતી મેળવશું. અડાલજ શ્રી મંદિરની અંદર વડોદરી નામનું ભોજનાલય ચાલે છે.
અને દરેક મહાત્માઓ આવે, મુમુક્ષુ આવે, દર્શનાર્થીઓ આવે એમને શાંતિથી સારી રીતે શુદ્ધ ભોજન જમાડવામાં આવે છે. સવારનો ટાઈમ છે 12 થી 8:30, સવારનો નાસ્તાનો ટાઈમ છે 7 થી 8:30, બપોરનો ટાઈમ છે 12 થી 1:30 અને સાંજનો ટાઈમ છે 7 થી 8:30 અને શુદ્ધ ભોજન પીરસવામાં આવે છે. તમને અહીંયાનું જમવાનું જમવાનું કેવું છે? સારામાં સારી સગવડ છે અને આ સંસ્થા દ્વારા બુઝુર્ગ લોકો જે 60 એબાવ હોય એ બધાને ચાન્સ મળ્યો છે. અહીંયા બધાને કામ મળ્યું છે. બધાને અને ચોખ્ખાઈ તમે જુઓ, બહુ સરસ રચાયેલું છે. ખાવા પીવાનું બહુ સારું છે અને એકદમ સસ્તું. 70 રૂપિયામાં ક્યાંય તમને મળે નહીં. ત્યાં તમને 70 રૂપિયામાં બધું મળે છે. એટલે સારામાં સારું છે. મિત્રો જરૂરથી આ મંદિરની મુલાકાત લેશો અને આ મંદિરના દર્શન કરવા માટે